સુરત એસઓજીની ટીમે ઉધના દરવાજાની હોટલ ધ ગ્રાન્ડ વિલામાં દરોડા પાડી ત્યાંથી એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યા બાદ બે પેડલરોને પણ ઝડપી પાડ્યા હતા. ઉધના દરવાજાની હોટેલ ધ ગ્રાન્ડ વિલાના રૂમમાંથી રાજસ્થાનના 22 વર્ષીય કોલેજિયન ચેતન કિશનલાલ સાહુને 35 લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો. ડ્રગ્સ માફિયા સલાબતપુરાના બે પેડલરોને એમડીની ડિલિવરી આપવા આવ્યો હતો. એસઓજીએ બંને પેડલરોને પણ ઉચકી લાવી છે. તો એસઓજીએ રાજસ્થાની યુવાન ચેતન પાસેથી 400 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સ કબજે લઈ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી તેની પાસે એમડી ડ્રગ્સ રાજસ્થાનથી મંગાવનાર અન્નુ લાકડાવાલા સહિત બેને પણ એસઓજીની ટીમે ઉચકી લઈ એસઓજીની ટીમે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવ્યું છે. તો સુરત પોલીસ કમિશનરે લાખોના એમડી ઝડપવા મામલે વધુ માહિતી આપી હતી. ગઈકાલે તારીખ 21 જુલાઈના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે. આ બાતમીના આધારે જો પોલીસે વોચમાંથી અને સલાબતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતનકુમાર સાહુ, જેના લગભગ 22 વર્ષ ઉંમર છે, એના જો 354 ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે. અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો, મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા. પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો બીજા બે મેન અહીંયાના જો પેડલર છે આ પેડલરોને આપવાના હતા, જેમાં એક અનીસ કરીને નામ છે, અનીસ ખાન ઉર્ફે અન્નુ લકડવાલા, આ ભાટિયાના વિસ્તારમાં રહે છે. અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ 6 મહિના પહેલે બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા. આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર 3-4 ગુનાઓ દાખલ થયા છે, મર્ડરના બી ગુનાઓ એના પર દાખલ થયા છે, એક આ સામેલ હતા. અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર, આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રી શીટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને 6 જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે. જો આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે. કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ બીજા એના જો સહ આરોપીએ બીજા ક્યાંથી और કોણ કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે. વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ, આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જો અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા, પછી પકડાય છે. અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ આહિર અને આ જો અનીસ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગેરે ચલાવે છે, 5-6 પાર્લરો છે. આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે એમડી ડ્રગ્સ. અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના 2 વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપતા રહે છે. લેકિન મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે, આઈસ્ક્રીમના પાર્લર છે, ત્યાંથી આપણે ગ્રાહકોના આ લોકો સપ્લાય કરે છે જો. તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસઓજી તરફથી કરવામાં આવેલા છે. अब आगे भी અમે લોકો ફર્ધર જઈએ છીએ કે એના લિંક ક્યાં ક્યાં છે, આ ઓર બીજા કોઈને જો થોકમાં સપ્લાય કરવાના હતા, આગળ ક્યાં કોને આપવાના હતા, એના દિશામાં બી પોલીસના કાર્યવાહી ચાલુ છે. અને આપના જાણકારી માટે કે છેલ્લા ચાલુ વર્ષ 2024ના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો 3 કરોડથી વધુ ના મુદ્દા માલ કુલ 37 કેસીસમાં પોલીસે પકડી, જેમાં કરીબ 85 જેટલા આરોપીઓના ધરપકડ કરવામાં આવી છે જો. અને સાથોસાથ અમે લોકો આ પણ જોઈએ છીએ કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો આપણે પ્રોપર્ટી વસાયેલ છે, કેટલા મિલકતો વસાયેલ છે, એના ઉપર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે, જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી શકીએ.